આજે આપણે ભરેલા રીંગણનું શાક બનાવવાનું. ભરેલા રીંગણનું રસાવાળું શાક બનાવવાનું. તો એના માટે શું શું જુઓ, જો આવો તમને બતાવો. અહીંયા આવી જાઓ. જો પેલું તો ધાણા જીરું, આ ધાણા જીરું, આ શિંગદાણાનો ભૂકો, આ તીખું મરચું, પછી આ જો લીલા મરચાં, લસણ અને આદુ ટીચી દીધું, બરાબર. બેસન, ખાંડ, ખટાશ, ગળપણ, મીઠું નાખીને મસાલો તૈયાર કર્યો. હવે એની અંદર છે ને તેલ નાખી દેવાનું. તેલનું મોણ થોડું નાખી દેવાનું. તેલનું મોણ થોડું વધારે નાખવાનું. હવે મિક્સ કરી દેવું આપણે. મિત્રો, રીંગણ ભરવા માટે જો લોટ તૈયાર કરી દીધો. હા, એકદમ મસ્ત થઈ ગયો હો મસાલો. અમે મેડમ જો આ રીંગણના ચીરા કરે હા, જો એના હા ને આ થોડા પૂંછોડા એનો કાપી દેવાના બધાને. જો આ દરેક ચીરા કરી પછી અંદર ભરી દઈએ. બધો કરવાના. ચલો પછી તમારો વઘાર બતાવો. ભરવાનું ચાલુ હોય રીંગણ આ રીતે અંદર પોરું કરીને થોડું જોઈ લેવાનું. અંદર હળેલું આવે નહીં, કાપતી વડે જોયું ભાઈ, જોઈ લો. બહુ મસ્ત એકદમ ભરાય, ફીટોફીટ નીકળી ના જાય. જોઈ લો, અહીંયા બતાવો. આ ચીર્યું નહીં તમે? જોઈ લો. આ રીતે બધા રીંગણ ભરી દેવાના. આવી રીતે બધા રીંગણ ભરી દેવાના. રસાવાળું રીંગણનું કરવાનું એટલે ઓછા રીંગણો ચાલો, કંઈક એમાં રસો વધારે આવે. અને એને ભાગીને તોડીને ખાવાનું, કોરા નહીં. એ તમારે બહુ મજા આવશે. એમાં કાશ્મીરી મરચું વધારે નાખવાનું થોડું. જો બધા ભરી દઉં. ભરેલા રીંગણનું રસાવાળું શાક બનાવવાનું. એનો જો વઘાર કરવાની તૈયારી કરી દીધી છે. આમાં તેલ રીંગણે ભરી જાય અને મરચાંની ગ્રેવી. તો મિત્રો, જો તમને બતાવું એના માટે શું જોઈ લો. આ રીંગણ ભરી ગયા અને આ વઘાર માટે આદુ, મરચાં અને લસણ જે આપણે પહેલાં નાખવા મસાલામાં નાખવા ક્રશ કર્યું હતું એ થોડું વધાર્યું. અને આ જો કાશ્મીરી લાલ મરચું, આ તીખું મરચું, આ હળદર, આ હિંગ, ધાણા જીરું નાખવાનું નહીં. અને થોડો રાઈ અને જીરાથી વઘાર કરવાનો આમાં. અને આ જે ભરેલાનો મસાલો જે વધ્યો એ અંદર વઘાર કરીએ પછી અંદર નાખી દેવાનો. તો જોઈ લો, ભરેલા રીંગણનું રસાવાળું શાક. જો એ બધા રાઈ નાખી એકદમ ધીમો ગેસ કરી દેવાનો. જો જીરું નાખ્યું, હિંગ નાખી અને આપણે જે આ મસાલો હતો પેલો એ અંદર એને વઘારી દઈએ. એ પેલા લસણ, આદુ અને મરચાં એને થોડું ચડવા દઈએ. પછી આપણા રીંગણ ભરેલા હતા ને એ નાખી દઈએ. આપણે સોટા ઉડીને જોવાનું. આપણે એને હલાવી દેવાના. જોઈ લો, જીને જેમ ફાવે ચમચા હિલાવતો ફાવતો હોય. જોઈ લો, મરચાં સારી રીતે મસ્ત ચડવા દેવાના અને મિક્સ થવા દેવાના. થોડો ગેસ ફૂલ કરી દેવાનો થોડો. જોઈ લો, જો તેલમાં થોડા હવે આના ને થોડી એક અડધી મિનિટ માટે રોકી દેવાનું. એ જો મિત્રો, અને અડધી મિનિટ માટે ઢોકી દઈએ. તો મિત્રો, આ પેલો મસાલો વધેલો હતો એ અંદર નાખી દઈએ થોડો. પછી એને હલાવીએ.
તપેલું નાનું પડે હ, રીંગણ વધારે થઈ ગયો હ, વાંધો નહીં. આના પણ ઘડીક થોડું ચડવા દઈએ, મસાલો નાખ્યો એટલે બરાબર. તો મિત્રો હવે આમાં થોડું પાણી રેડી દઈએ, થોડું ચડવા દઈએ. પછી પાણી વધારે વેડશું એટલે રસાવાળા થશે. તો જોઈ લો મિત્રો, મસ્ત બનાવો. થોડું પાણી વેડ્યું હતું, થોડું ચડો. પછી હવે આના રસાવાળા આપણે બનાવવાના હા. જોઈ લો, થોડો મસાલો ચડી જાય જો, એટલે અંદર થોડું પાણી વેડવાનું. રસાવાળો કરવા માટે પાણી વેડીએ આપણે. આમાં પાણી વધારે જશે રસાવાળો કરવા માટે, એટલે પાણી રીંગણે ચડી જાય અને ઉપર પાણી ઘાસી મૂકવું ના પડે. જો મિત્રો, અમે પાણી વધારે વેડી જાય. રસાવાળા ભરેલા રીંગણનું શાક. ગેસ થોડો ફૂલ કરી દઈએ, ઉકળી જાય. તો મિત્રો, આ કોથમીર કાપીને આપણે નાખી દઈએ અંદર. જો હું તો કાતરથી જ કાપું, ડાયરેક્ટ નાખી દઈએ. જોઈ લો, અંદર કોથમીર ચડી જાય એનો ટેસ્ટ આવી જાય. જો બધું ઉકળવા માંડ્યું, મસ્ત મસ્ત રીંગણ હવે ચડી જશે અંદર. શેક સુધી અંદર રસો પી જશે પહેલું. જો પછી એનું તેલ ચડી જશે એટલે તેલ સૂકી જશે. તો આને હવે 15 મિનિટ માટે ઢોકીને મૂકી દઈએ. પછી મસ્ત ચડી જશે એકદમ રસાવાળું રીંગણનું, ભરેલા રીંગણનું શાક. ચલો, એકદમ ધીમા તાપે થઈ ગયું. હવે તમને બતાવું શું બન્યું હો. જોઈ લો, જોઈ લો, જોઈ લો, મસ્ત બની હો. ઉપર કોથમીર નાખી દીધી હા. જોઈ લો, હોટલ જેવું ટેસ્ટી ભરેલા રીંગણનું રસાવાળું શાક. આ થાળીમાં લેવાનું અને ઉપર રસો નાખવાનો. રીંગણ તોડીને ખાવાનું, અંદર મિક્સ કરીને ભાગીને રોટલામાં જ ખાવાનું. જોઈ લો, ભરેલા રીંગણનું રસાવાળું શાક એકદમ બ્યુટીફુલ. જો આ રોટલો, મસ્ત દેશી રોટલાની મોજ. તો મિત્રો, કેવું બન્યું હો દેખાવમાં દરેકે કોમેન્ટ કરીને કહેજો. અને તેલ અમે માપનું નાખીએ છીએ, બેસન આમાં આવે એટલે વધારે તેલ દેખાય નહીં. તો કેવું બન્યું સબ્જી દરેક મિત્રો કોમેન્ટ કરજો. જોઈ લો, ભરેલા રીંગણનું રસાવાળું શાક. તો મિત્રો, કેવું બન્યું હોય કોમેન્ટ કરજો. તો આવી જાઓ જમવા માટે. જોઈ લો, મસ્ત દેશી હોટલ જેવું એકદમ મસ્ત સબ્જી બની અને રોટલો. મીઠલો જમે હેરાન કરી તાર મમ્મી. મીઠલું આવી જમવા બેઠું. મીઠલુંને મજા આવી ગઈ, કારણ કે મેં તો 7:30 જમી લીધું. અને અમારા બંને ઘર પાડોશીએ જોઈ લો, એક ઘરેથી પાણીપુરી આવી હ અને એક ઘરેથી ઢોસા આવ્યા. અને આ જો ભરેલા રીંગણનું શાક બનાવ્યું હો, રોટલો અને દૂધ. જોઈ લો, જમવા બેસી જાય. મજા આવી. કેવું શાક બની? તું રિપોર્ટ આલ છે. જેટલું છેલ્લા નંબર 10માં 10 નંબર આપ્યા હા. અને તમારા મેડમ છેલ્લા હાલો તો હા 10માં છેલ્લા આપો. એમને 10માં 10 આપ્યા હા.
સાચું કીધું હોત, મારી બીકમાં કીધું હોય ખબર નહીં, પણ મજા આવી. જો ભરેલા રીંગણનું શાક, રોટલો, દૂધ, પાણીપુરી અને શું કહેવાય ઢોસો. તો જમી લો તાણ.